સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાં ટિકિટને લઈને ખેંચતાણ વકરી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીથી તેડું આવ્યું છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। રાજકોટ અને પાટણ લોકસભા બેઠક અંગે ચર્ચા થઈ શકે છે। આ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા હેતલ પારેખ આપણી સાથે જોડાયા છે। જે હેતલ, કોંગ્રેસની અંદર ટિકિટને લઈને જે ખેંચતાણ વકરી રહી છે, ખાસ કરીને 3 ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ અને પાટણ બેઠક ઉપર કોંગ્રેસમાં ખેંચાણ વધી રહી છે અને સ્વાભાવિક છે કે લલિત વસોયા છે જેને પોરબંદરની જગ્યાએ કદાચ રાજકોટ બેઠક આપવાનું મન ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ બનાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને તેના જ કારણે લલિત કગથરા અને લલિત વસોયા અને રાજકોટના બેઠકના પરિપ્રેક્ષમાં દિલ્હીનું તેડું આવ્યું છે અને તેવી જ રીતે પાટણ બેઠક ઉપર જે પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ તેને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે। આ 3 ધારાસભ્યો વડોદરા એરપોર્ટથી સીધા જ દિલ્હી જવા રવાના થયા છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ આજે જે કોંગ્રેસની યાદી આવવાની છે, આ યાદીમાં આ 3 ધારાસભ્યોની સેન્સ લીધા બાદ રાજકોટ અને પાટણની બેઠક કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે। જી બિલકુલ હેતલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો કોંગ્રેસમાં ટિકિટને લઈને ખેંચતાણ વકરી રહી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે। રાજકોટ અને પાટણ લોકસભા બેઠક અંગે આજે ચર્ચા થઈ શકે છે અને નિર્ણય પણ આજ સુધીમાં આવી શકે છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। તેઓ આજે દિલ્હી જશે અને 2 બેઠકો ઉપર કોને ઉમેદવાર રાખવા તે અંગે ચર્ચા થઈ શકે છે। રાજકોટ અને પાટણ બેઠક પર કોણ ઉમેદવાર હશે કોંગ્રેસના તે અંગે આજે ચર્ચા થશે અને આજ રાત સુધીમાં જ આ અંગે નિર્ણય આવી શકે છે। તો ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉપર સતત લલિત કગથરાનું નામ ચર્ચાઈ રહ્યું છે, લલિત વસોયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પાટણ બેઠક ઉપર કિરીટ પટેલના નામને લઈને કોંગ્રેસ વિચાર કરી રહી છે। પાર્ટીના હાઈકમાન્ડ સાથે સૌરાષ્ટ્રની જે બેઠકો છે એમાં જ્ઞાતિના સમીકરણો ક્યાં શું કરવાની જરૂર છે એ પાર્ટીના મોવડીઓ સાથે ચર્ચા કરવા માટે દિલ્હી જઈ રહ્યા છે। તો જે રીતે લલિત વસોયાએ વાત કરી છે કે સૌરાષ્ટ્રની અંદર જ્ઞાતિના શું સમીકરણો છે તેને લઈને ચર્ચા થશે, મોવડી મંડળ સાથે ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી જઈ રહ્યા છે તેવી વાત તેઓ કરી રહ્યા છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હી જઈ રહ્યા છે હાઈકમાન્ડ સાથે। તેઓ મોવડી મંડળ સાથે આજે ચર્ચા કરશે અને રાજકોટ અને પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના કોણ ઉમેદવાર હોઈ શકે છે, કોને ચૂંટણી લડાવવામાં આવી શકે છે તેનો નિર્ણય આજ રાત સુધીમાં આવી શકે છે। તો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને હાઈકમાન્ડે તાત્કાલિક બોલાવ્યા છે, દિલ્હીનું તેડું આવ્યું છે અને હાઈકમાન્ડ સાથે ખાસ કરી પાટણ અને રાજકોટ બેઠક ઉપર કોણ ઉમેદવાર વધારે સારો રહેશે તે અંગે આજે રાત સુધીમાં ચર્ચા બાદ નિર્ણય આવી શકે છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠક ઉપર નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, ત્યારે હવે કોંગ્રેસ માટે બીજા ઉમેદવારને પસંદગી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે હવે આ બીજો ઉમેદવાર કોણ હોઈ શકે છે તે અંગે વાત ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે। લલિત કગથરા પહેલેથી જ જણાવી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે। આ ઉપરાંત પાટણ બેઠક ઉપર પણ કોકડું ગૂંચવાયેલું છે। ખાસ કરીને દિલ્હી જવા પાછળનો અમારો હેતુ અને ધ્યેય માત્ર પાર્ટી હાઈકમાન્ડને મળવાનો છે। 5-6 ધારાસભાની પેટા ચૂંટણી છે, 5 એની ચર્ચા વિચારણા કરવાની છે ને આવતા દિવસોની ગુજરાતમાં કેવી રીતે આપણે ઝાઝી સીટું જીતી શકી એ સ્ટ્રેટેજીની થોડી ઘણી ચર્ચા એ અને પ્રજા માટે કેવી વાત કરી શકી એ પ્રશ્નને અમે લઈને જશું। તો લલિત કગથરા જેઓ ગઈકાલે જણાવતા હતા કે જો પાર્ટી કહેશે તો તેઓ પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે, તેઓ પણ આજે દિલ્હી જઈ રહ્યા છે અને મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરશે। રાજકોટ બેઠક માટે કોણ ઉમેદવાર
બરાબર હોઈ શકે છે તે અંગે ચર્ચા થઈ શકે છે?